આજ રોજ તારીખ 31/12/2025ના રોજ દર વર્ષની જેમ વર્ષના અંતે અમે અહીં સીધા કુવા છાત્રાલયમાં બાળકો સાથે એન્જોય કરીએ છીએ. હવે એન્જોયના પ્રકાર ઘણા બધા હોય. એનામાં એક એન્જોય કે અહીં છાત્રાલયના બાળકો 201 છે. બીજું કે અમારા ગામના મુવાલ ગામના આવે, અહીં સીધા કુવા ગામના રહીશો આવે ને એ બધાને થઈને અમે અહીં જમણવાર તૈયાર કરીએ અને જમીને વર્ષનો છેલ્લો દિવસ અમે યાદ કરીએ છીએ. આખા વર્ષમાં જે જે એક્ટિવિટી કરીએ છીએ એ તો યાદ કરીએ છીએ, પણ આખું વર્ષ લોકોનું સારું ખરાબ સ્વસ્થ કેવું કે જયું જ હોય એના આધારે અમે આ વર્ષના છેલ્લે અમે આવી રીતનો આનંદ માનીએ છીએ. 31/12 આમ તો ઘણી રીતના લોકો ઉજવતા હોય, પણ અમારો ઉજવવાનો એક પદ્ધતિ એક આવી છે કે ભાઈ આપણે અવારનવાર ખર્ચા તો કરીએ છીએ, પણ એક ખર્ચો આવો કરીએ કે જેથી બાળકોએ એનો એન્જોય કરે ને આપણને કંઈક ઘણું શીખવાનું મળે. હવે અમે આ પ્રસંગ કરીએ છીએ. હવે અમાર મુવાલ ગામથી આ ગામ દૂર છે, છાત્રાલય દૂર છે. હવે અમારે બધું મેનેજમેન્ટ કરવું હોય ને તો ઘણી તકલીફ પડતી હતી. તો મારી બાજુમાં ઊભા આ રહીશભાઈ છે, તો રહીશભાઈ અમને ઘણો સહયોગ કરે છે અને રહીશભાઈ શેધા કુવા ગામના આગળ પડતા આગેવાન છે. હવે રહીશભાઈનું કાર્ય એવું છે કે અહીંનું ટોટલી મેનેજમેન્ટ એ જ પૂરું કરી દે. અમારે ખાલી મટીરિયલ લાવવાનું હોય ને એના આધારે અમે આ બંનેઓના સાથ અને સહકારથી અમે આ કાર્ય કરીએ છીએ ને અમને એનો ઘણો આનંદ છે ને અમે આ કાર્ય આગલા વર્ષે કરતા રહીશું. આ વર્ષે ઘણા આનંદથી કરવાના છે. મુવાલ ગામના ઘણા લોકો આવવાના છે, અહીં સીધા કુવા ગામના ઘણા છે, અમારા મિત્ર મંડળ છે, તમારા જેવા પ્રેસ પત્રકાર મીડિયા લોકો મિત્રો બધાનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને આવાના આવા પ્રસંગોમાં અમારી સાથે રહ્યો એવી અમે તમને આજીજી કરીએ છીએ અને સાથ આપો એવી તમને અપીલ કરીએ છીએ. બીજું પારસ 31નું લોકો ઘણી રીતના આમ એન્જોયમેન્ટ કરતા હોય, અવારનવાર રીતના કરતા હોય, પણ અમારું મુવાલનું સમર્પણ સેવા ગ્રુપ તેમજ શેધા કુવા ગામના રહીશભાઈ અને તેમના તમામ મિત્રો દ્વારા અમે શેધા કુવા છાત્રાલયમાં બાળકોને જમણવાર અને એક એવું સેવાનું કાર્ય કરીએ છીએ. એમનો અમને ઘણો આનંદ છે. સ્કૂલમાં બાળકો કેટલા છે? બાળકો આ છાત્રાલય છે અને સ્કૂલ સામે છે ને અહીં છાત્રાલયમાં 200 બાળકોની સંખ્યા છે. એનામાં 160ની સંખ્યા છે. એનામાં છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા ભેગી થઈને છે. દર સાલ તમે આવું આવું કરતા આવેલા છો? હા, અમારું આ 5મું વર્ષ છે ને અમને એનો ઘણો આનંદ છે કે ભાઈ આવતા વર્ષો તમને આવું એક કરવાનો તક મળે એવી આશા રાખીએ છીએ.